યુનિટ 7B ભારતીય ભાષાની વિવિધ ભાષાઓની કૃતિઓ. એમાં આજે આપણે વાત કરવાના છે જિંદગીનામાની, જે કૃષ્ણ સોબતીની નવલકથા છે, હિન્દી ભાષાની નવલકથા છે. એને 1979માં એ પબ્લિશ થઈ હતી, પ્રકાશિત થઈ હતી. એના માટે કૃષ્ણ સોબતીને 1980માં હિન્દી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. મારા મત પ્રમાણે જ્યારે તમારે કોઈ કૃતિને આત્મસાત કરવી હોય ત્યારે તે કૃતિના સર્જકના જીવન, એને ઘડનારા પરિબળો, એના વ્યક્તિત્વ વિશે જ્યારે તમે અભ્યાસ કરો ત્યારે તેમની કૃતિને તમે ખરેખર આત્મસાત કરી શકો છો. તો કથાવસ્તુ ઉપર જઈએ. ખેડૂતોની સહાનુભૂતિ, સંવેદના, કરુણ કૃતિ સારી. ન તો કોઈ નાયક છે, ના કોઈ ખલનાયક છે. પંજાબના લોકોની, તેના ખેડૂતો, તહેવારો, લડવૈયાઓ, ધીરધારની વાત છે. 3 સમુદાયની વાત છે, હિન્દુ, મુસ્લિમ અને શીખની. 5 નદીઓનો સંગમ છે. હરિયાળી થાય છે, ખેડૂતો પાક લે છે, છતાંય તેઓ દરિદ્રને દરિદ્ર રહે છે. તેનું એકમાત્ર કારણ સાહુકાર છે, જમીનદાર છે, જેઓ તેમને કર્જમાં ડૂબાર્યા જ રાખે છે. એમાં સાજી નામે એક જમીનદાર હોય છે. મોહમ્મદીન ખેડૂત જે દેવાદાર બની ગયો છે. ભટ્ટી નામે પણ એક ખેડૂત હોય છે, એ પણ દેવાદાર બની ગયો છે. એ લોકોનું જે દેવું છે એ રાત્રે બમણું અને દિવસે 4 ગણું વધતું જ જાય પેઢી દર પેઢીએ. ચીનાબ અને ઝેલમ નદીનો પણ અહીંયા વાત કરવામાં આવી છે. ડેરા જટ્ટા ગામનો અહીંયા ઉલ્લેખ છે, જે ઘણીવાર યુજીસી નેટની પરીક્ષામાં ગામ અને નવલકથા આપી હોય ત્યારે ડેરા જટ્ટાવાળું એ પૂછાઈ પણ ગયેલું છે. માહિતી અહીંયા બે ત્રણ એવા પ્રસંગો આપે છે જે સામાજિકમાં જે રૂઢિઓ ચાલી રહી છે, જે ભેદભાવ ચાલી રહ્યા છે, એને પણ ઉજાગર કરે છે. મેરી નામે એક નાયિકા તો આપણે નહીં કહીએ, મેરી નામે એક સ્ત્રી હોય છે જેના લગ્ન 8.5 વર્ષના પુરુષ સાથે થાય છે. છેવટે તે લગ્નના થોડા જ વર્ષોમાં કે દિવસોમાં તે વિધવા બને છે અને વિધવા બન્યાના 3 વર્ષ પછી તે ગણપત શાહ સાથે પરિચયમાં આવે છે ને એના સાથે લગ્ન કરે છે. સાસરિયા પક્ષની નારાજગી આથી અદાલતમાં મહેરી નામે કેસ ચલાવે છે. મહેરી અને સાસરિયા પક્ષ બંને વચ્ચે કેસ ચાલી રહ્યો છે, જેમાં વિજય મહેરી થાય છે. બીજી એક એવી જ કહી શકાય કે એવો જ પ્રસંગ છે બરકતી નામની વિધવા કન્યાનો, જેને શિક્ષુ નામે બાળક પણ હોય.